નમસ્કાર, જય મા ખોડિયાર, જય સિયારામ. આજે નવોધા ભક્તિ પર ફરીવાર એકવાર વાત કરીશું. આ પહેલાં મેં જે નવોધા ભક્તિ પર વિડીયો બનાવેલો હતો એ વિડીયો રામચરિતમાનસમાં જે નવોધા ભક્તિનું વર્ણન છે એના આધારે ખૂબ ટૂંકો વિડીયો હતો. આજે શ્રીમદ ભાગવત પુરાણમાં જે નવોધા ભક્તિ વિશે વિગતો છે અથવા વર્ણન છે એના આધારે બનાવેલો વિડીયો છે. અને આ વિડીયો પ્રમાણમાં ઊંડાણપૂર્વકનો છે અને લાંબો છે. તો સમય બગાડ્યા વગર ચલો આપણે પણ નવોધા ભક્તિને માણીએ. ભક્તિ શબ્દ ભજ નામના મૂળભૂત શબ્દ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે કોઈ પણ શરતો વગર સેવા કરવી. એનો અર્થ થાય છે કે સર્વશ્રેષ્ઠ ભગવાન તરફ પ્રેમપૂર્વક જવું. એ ઉત્સાહથી પ્રતીત થાય છે અને ઉત્કૃષ્ટ થાય છે ન્યાયપૂર્ણ વર્તણૂક થકી. શ્રીમદ ભાગવત પુરાણમાં શ્રી પ્રહલાદ મહારાજ પોતાના પિતા હિરણ્ય કશ્યપને આ અંગે વાત કરે છે. ચાલો આપણે પણ નવોધા ભક્તિનો સ્વાદ માણીએ. માફ કરશો. નવોધા ભક્તિ એટલે 9 પ્રકારની ભક્તિ. એમાં પહેલી ભક્તિ છે શ્રવણ. શ્રવણ એટલે ભગવાનના દિવ્ય નામને સાંભળવું, એમની લીલા અને ગુણ અને એમના કાર્યો અંગે સાંભળવું. આવું કરવાથી ભક્તિભાવ જાગૃત થાય છે અને આધ્યાત્મિકતાનો માર્ગ મોકળો થાય છે. આધ્યાત્મિક પુસ્તકો જેવા કે શ્રી રામચરિતમાનસ, શ્રી વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભાગવત, શ્રી ગીતાજી, રામાયણ વગેરે સાંભળવાથી જટિલ પ્રશ્નોના ઉત્તરની પ્રાપ્તિ થાય છે. જેવા કે લોકો દુઃખી કેમ છે, જીવનનું મૂળભૂત ધ્યેય શું છે, ભગવાનનું અસ્તિત્વ છે કે ખરું, છે ખરું કે નહીં, મૃત્યુ શું છે અથવા મૃત્યુ પછી શું. શ્રવણ ભક્તિ અંગે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે તમને ગુરુના ચરણોમાં આદરપૂર્વક નમન કરવાથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એક ગુરુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે એ શ્રવણ ભક્તિ માટે એક ઇચ્છનીય બાબત કહી શકાય. હવે શ્રવણ ભક્તિનું એક કેસ સ્ટડી, એક ઉદાહરણ લઈએ. રાજા પરીક્ષિત શ્રવણ ભક્તિ અંગેનું એક સરસ ઉદાહરણ પૂરું પાડે છે. જેમને સુખદેવ જેવા જ્ઞાની સંત પાસેથી શ્રીમદ ભાગવત સાંભળેલું, એનાથી રાજા પરીક્ષિત પર શી અસર પડી. પરીક્ષિતે આના અંતે કહ્યું કે હે ગુરુદેવ સુખદેવજી, તમે મને અસ્તિત્વની સૌથી ઊંચી સ્થિતિનો અનુભવ કરાવ્યો છે, જ્યાં મને કોઈ પણ બીક નથી. એના પરિણામે હું સંપૂર્ણપણે શાંત છું અને મૃત્યુની બીક પણ નથી. ભલે એ ગમે તે રૂપમાં મારી સામે આવે, હું સંપૂર્ણપણે અભય છું. બીજી જે ભક્તિ છે એ છે કીર્તન ભક્તિ. કીર્તન એટલે ગાયન દ્વારા ભગવાનની દિવ્ય લીલા, નામ વગેરેનું ગુણગાન કરવું, જેમાં સંગીત સાધનોનો તાલબદ્ધ રીતે ઉપયોગ પણ થાય છે. ઘણા ભક્તોની આંખમાં કીર્તન કરતી વખતે હર્ષના આંસુ પણ આવી જતા હોય છે. સામાન્ય રીતે જે કીર્તન ભક્તિનું જે શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે એ છે નારદ મુનિ. તો નારદ એ કીર્તન ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમને શ્રાપ મળેલો કે તેઓ એક જગ્યાએ રહી શકશે નહીં. નારદજીએ આ શ્રાપને વરદાન ગણીને કહ્યું કે કેવું સારું, હવે હું 3 લોકમાં પ્રભુની લીલાનો કીર્તન કરતાં કરતાં પ્રચાર કરીશ. ત્રીજા પ્રકારની જે ભક્તિ છે એ છે સ્મરણ ભક્તિ. ભગવાને શ્રી ગીતાજીમાં કહ્યું છે કે જે મારામાં જ બધું જુએ છે અને બધામાં મને જુએ છે, હું એના માટે હંમેશા હાજર છું અને એ મારી માટે હંમેશા હાજર છે. તેથી કરીને મને હંમેશા હૃદયમાં અને મનમાં રાખો અને જીવન સંગ્રામમાં ઉતરશો તો તમને ચોક્કસ મારી પ્રતીતિ થશે જ અને મારી પ્રાપ્તિ થશે જ. જે બીજાના કશાનો કોઈ પણનું ચિંતન નથી કરતો પણ માત્ર મારું સ્મરણ કરે છે, એ મારા સુધી આસાનીથી પહોંચી શકે છે. શ્રીમદ ભાગવત વધુમાં કહે છે કે જે મન લૌકિક વસ્તુઓનું ચિંતન કરે છે તે એમાં જ પરોવાયેલું રહે છે, પણ જે મન સતત મારું ચિંતન કરે છે તે મારી સાથે એકાકાર થઈ જાય છે. અદ્વૈત વેદાંતમાં આને જ સ્વનું ધ્યાન કહેવામાં આવે છે. ભગવાનના નામનું સતત સ્મરણ કરવું એટલે સ્મરણરૂપી ભક્તિ. ભગવાનના કોઈ પણ સ્વરૂપથી સતત સ્મરણ કરતા રહેવાથી ધ્યાનમાં વધારો થાય છે. મનના પાપી અથવા અયોગ્ય વિચારો પર કાબૂ મળે છે અને તે આત્માની ચેતનામાં પણ વધારો થાય છે. અને જેમ જેમ આધ્યાત્મિક વિકાસ થાય તેમ આ નામ મનની અંદર સતત બોલાતું રહે છે. નામ લેનાર ઈશ્વરના નામ સાથે એકાકાર થઈ જાય છે અને એક શાંત મૌનની અવસ્થામાં પહોંચી જાય છે. હનુમાનજી હંમેશા રામ નામ લે છે
અને આ ભક્તિ ચરિતાર્થ કરે છે. શ્રી પ્રહલાદ મહારાજ પણ સ્મરણ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. એ સતત પ્રભુને યાદ કરતા રહે છે, એટલે એમને સતત બધે જ પ્રભુ જ દેખાતા રહે છે. જ્યારે એમના પિતાશ્રીએ એમની હાંસી ઉડાવી કે જો ભગવાન બધે હોય તો આ સ્તંભમાં પણ હોવા જોઈએ એમ કહીને સ્તંભને લાત મારી, ત્યારે એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને આ પ્રહલાદ મહારાજની ભક્તિ જાણે એક રીતની માન્યતા એમણે આપી. ચોથી જે ભક્તિનો પ્રકાર છે પદ સેવા અથવા ચરણ સેવા. ભગવાનના ચરણોની અથવા ગુરુના ચરણોની સેવા કરવી એટલે ચરણ સેવા. જો ગુરુ મહારાજ ન હોય તો એમની ચરણ પાદુકાની પણ સેવા કરી શકાય. શાબ્દિક અર્થ ઉપર જઈએ તો આનો અર્થ થાય છે કે કોઈ દિવ્ય વ્યક્તિની જરૂરિયાતોને પૂરી કરવી અને એમના ચરણ સ્પર્શ કરવા. દરેક જીવિત વ્યક્તિ અને અન્ય જીવિત પક્ષી કે પ્રાણી જેનામાં જીવ માત્ર છે એની સેવા કરવી. માતા લક્ષ્મી પ્રભુની ચરણ પાદુકાની સેવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અમુક અંશે રામાયણમાં લક્ષ્મણજી પણ પ્રભુ શ્રી રામની ચરણ સેવા કરતા રહે છે. અર્ચના, પાંચમી જે ભક્તિ છે એ છે અર્ચના. ભગવાનની મૂર્તિની સેવા કરવી એ અર્ચના પ્રકારની ભક્તિમાં સમાવિષ્ટ થાય છે. અહીં ભગવાન પાસે આશીર્વાદની વિનંતી કરવામાં આવે છે. 16 પ્રકારના સંસ્કારથી આ પૂજા કરી શકાય છે. શિલ્પશાસ્ત્ર પ્રમાણે 16 સંસ્કાર ગર્ભધાન, પુંસવન, સીમાંતોનયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ અને શ્રાદ્ધ. આ પદ્ધતિમાં દેવતાને નિમંત્રણ આપવામાં આવે છે અને આસન ગ્રહણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે અને વિધિવત એમને સ્નાન આદિ કરાવવામાં આવે છે અને એમને પવિત્ર દોરો બાંધવામાં આવે છે. પછી તેમની મૂર્તિ પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે અને પછી એમને અગરબત્તી, ફૂલ, દીવો, ચોખાના આખા દાણા, સોપારી, પવિત્ર ગંગાજળ વગેરે અર્પિત કરવામાં આવે છે. જોકે નિર્ગુણ બ્રહ્મને મનમાં યાદ કરીને પણ એમની પૂજા કરી શકાય છે. ઉપરોક્ત પૂજા બ્રહ્મના સગુણ સ્વરૂપની પૂજા છે. એ સગુણ સ્વરૂપ શ્રી રામ, શ્રી કૃષ્ણ, માતાજી, મહાદેવ કોઈ પણ સ્વરૂપ હોઈ શકે છે. શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે મને જે કંઈ અર્પણ કરવામાં આવે છે એ એક પાંદડું, ફૂલ, ફળ કે પાણી હોય, પણ જો મને એ ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવે તો હું એનો સ્વીકાર કરું છું. અર્ચન ભક્તિનું ઉદાહરણ રાજા પૃથુ છે. શ્રીમદ ભાગવત જેમને નિસ્વાર્થ વૈદિક આહુતિઓ દ્વારા ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કર્યા અને ભગવાને એમને સાક્ષાત દર્શનનો દિવ્ય લાભ આપ્યો હતો. છઠ્ઠા પ્રકારની જે ભક્તિ છે વંદન ભક્તિ. ભગવાનની વંદના કરવી, 2 હાથ જોડી નમન કરવા, પ્રણામ કરવા એટલે વંદન ભક્તિ. ભીષ્મ પિતા મહાભારતમાં આ ભક્તિ શ્રી કૃષ્ણ પ્રત્યે કરતા હતા. હનુમાનજી અને લક્ષ્મણજી પણ શ્રી રામ પ્રત્યે આ પ્રકારની ભક્તિ કરતા હતા. કોઈ સંત, ગુરુ અથવા વડીલને વંદન કરવું એ પણ આ જ ભક્તિનું સ્વરૂપ માનવામાં આવશે. 7મો પ્રકાર છે દાસ્ય ભક્તિ. ભગવાનની નિસ્વાર્થ ભાવે સેવા કરવી, એમની ઈચ્છાઓ પૂર્ણ કરવા જાત ઘસી નાખવી અને એમની બધી જ આજ્ઞાઓનું કોઈ પણ પ્રશ્ન કર્યા વગર પાલન કરવું એટલે દાસ્ય ભક્તિ. હનુમાનજી આ પ્રકારની ભક્તિનું ઉચ્ચ ઉદાહરણ છે, જેમણે પોતાને રામ ભગવાનના દાસ તરીકે જીવન જીવવાનું નક્કી કરેલું. પોતાની બધી જ ઈચ્છાઓને બાજુ પર મૂકી માત્ર ને માત્ર સ્વામીની ઈચ્છાઓને પૂરી કરવી એટલે દાસ્ય ભક્તિ. પોતાની સંપત્તિ, ક્ષમતા વગેરે ત્યાં જ સુધી કામની છે જ્યાં સુધી એ સ્વામીના કામની હોય. અરે ત્યાં સુધી કે પોતાના શરીર પર પણ પોતાનો હક નથી અને પહેલાં સ્વામીનો જ હક છે. આથી જ તો શ્રી રામ હનુમાનજીને કહે છે કે તમે મને લક્ષ્મણ કરતાં પણ વધુ પ્રિય છો. સંદર્ભ રામચરિતમાનસ. પછી છે સાખ્ય ભક્તિ. 8મા પ્રકારની જે ભક્તિ છે સાખ્ય ભક્તિ, ફ્રેન્ડશિપ, મિત્રતા વાળી ભક્તિ. ભગવાન સાથે મિત્ર ભાવ એટલે કે સાખ્ય ભક્તિ. સાખ્ય એટલે ભગવાનની સાથે સતત રહેવાની ઈચ્છા અને માત્ર એમની સાથે વાર્તાલાપ કરવો, ગમવું એવી મનોસ્થિતિ. અરે કોઈ ત્રીજી વ્યક્તિ પણ મિત્રની ભગવાનની સાથે વાત કરે તો પણ ખૂબ ખુશ થઈ જવું, એ પણ સાખ્ય ભક્તિનું લક્ષણ છે. શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે તેમનો મિત્ર કોણ છે. આ અર્જુનને કહે છે કે ઓ અર્જુન, તું બંને છો, મારો મિત્ર અને ભક્ત. શ્રી કૃષ્ણ દ્રૌપદીને પણ સખી કહીને જ સંબોધિત કરે છે. 9મા પ્રકારની જે ભક્તિ છે આત્મનિવેદન.
પોતાનું સર્વસ્વ ચલ અચલ બધું જ ભગવાનને દૃઢતાપૂર્વક અર્પણ કરી દેવું એટલે આત્મનિવેદન ભક્તિ. અહીં ફક્ત જીવનમાં આવતી સમસ્યાઓ જરૂરિયાતોને માત્ર ભગવાન પાસે જ માગે છે, એટલે કે એની પ્રાર્થના કરે છે. ઉદાહરણ સાથે આની પર વાત કરીશું. રાજા બલિને એક નવયુવક બ્રાહ્મણને ભિક્ષા માગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું કે મારા 3 પગલાં જેટલી જમીન મને દાનમાં આપો હે રાજન. ભગવાન વિષ્ણુ પોતે જ વામન અવતારમાં આ નવયુવક બ્રાહ્મણ સ્વરૂપે આવેલા. એમના માત્ર 2.5 પગલામાં આખું બ્રહ્માંડ સમાઈ ગયું. ત્યારે રાજાએ પોતે પોતાનું શીશ ધરીને કહ્યું કે આની પર તમારો પાવન પગ રાખો. એ બ્રાહ્મણ આમ જુઓ તો રાજાએ બધું જ ગુમાવી દીધું હતું. તો શું એમને અફસોસ થયો? ના. એમણે કહ્યું કે તમારી કૃપા બદલ આભાર હે પ્રભુ. જ્યારે અમે અમારી સંપત્તિ અભિમાનથી અંધ થઈ જઈએ છીએ, એટલે કે અમે અમારા સંપત્તિના અભિમાનથી અંધ થઈ જઈએ છીએ, ત્યારે તમે અમારી સંપત્તિ લઈ અમને અમારી દ્રષ્ટિ પાછી આપો છો. ટૂંકમાં આ નવ ભક્તિના પ્રકારો પૂર્ણ રીતે અલગ નથી. કોઈ પણ વ્યક્તિ એકસાથે 2, 3 કે 9 પ્રકારની ભક્તિ કરતા હોય તેવું બની શકે. ઉદાહરણ તરીકે હનુમાનજી અથવા માતા શબરી એ બંને 9 પ્રકારની ભક્તિ એકસાથે કરતા હતા. અમુક લોકો એવું માને છે કે એક પ્રકારનું વર્ગીકરણ છે, આ એક પ્રકારનું વર્ગીકરણ છે જેમાં જેમ ભક્તિનું સ્તર વધતું જાય તેમ ઉચ્ચ પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે. જોકે હું વ્યક્તિગત રીતે નથી માનતો કે એક પ્રકારની ભક્તિ બીજા પ્રકારની ભક્તિથી કોઈ પણ રીતે વિશેષ હોય. આ મારો અંગત મંતવ્ય છે. તો આ સાથે આપણે નવોદા ભક્તિ પર ઊંડાણપૂર્વક જે ચર્ચા કરવી એનો અંત કરીએ. જય મા કોડિયા, જય સિયારામ.